નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજની રાત્રિ ભયંકર આંધી તૂફાન વંટોળ સાથે જોવા મળશે વાવાઝોડા જેવા માહોલ। મિત્રો, હાલ ગુજરાતનું વાતાવરણ છેલ્લા 2-3 દિવસથી ફેરફારવાળું જોવા મળી રહ્યું છે। મિત્રો, ભર ઉનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન છાંટા કહી શકાય અથવા તો કમોસમી વરસાદની પણ આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે ખાસ કરી મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના આજે અમુક એવા વિસ્તારો રહેશે જ્યાં મિત્રો કમોસમી વરસાદની પણ આગાહી સામે આવી છે। ખેડૂતો માટે પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના પાકને નુકસાન કરવા આવી રહી છે એક વરસાદી સિસ્ટમ। મિત્રો, અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એકાએક નવી જે વરસાદી સિસ્ટમ બની હતી, જેમના કારણે મિત્રો આજે ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર તો અત્યારે બિહાર લાગુના વિસ્તારની અંદર આજે ખાસ કરી મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આ વરસાદી સિસ્ટમ જે વાદળોના ઝુંડ હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી આપણે જોઈશું તો કઈ રીતે મિત્રો વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે, અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગ છે અને બંગાળની ખાડીનો જે આ મિત્રો મધ્યનો જે ભાગ છે ત્યાં મિત્રો એકાએક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। નવી સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર પામતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતના આજે છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આજે કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો હાલ એવું પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલે પણ હીટવેવની પણ ભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। જે ભાગોની અંદર મિત્રો જે વરસાદની ગતિવિધિ ઓછી હશે ત્યાં મિત્રો આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન જે મહત્તમ તાપમાન પણ 37 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। એક તરફ મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એપ્રિલ મહિનાની અંદર અને મે મહિનાની શરૂઆત દરમિયાન ઉનાળા જેવો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ જે મિત્રો વાતાવરણીય રહેલી અસ્થિરતા છે, વરસાદી સિસ્ટમ છે, તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે। અને મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરી મિત્રો રેન અને ઠંડનો જે ભાગ છે મિત્રો તમે જોઈ શકો છો જે આ ભાગ છે દરિયાઈ કાંઠાનો ભાગ છે, દરિયાઈ વિસ્તારનો ભાગ છે, ત્યાં પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। બીજી બાજુ મિત્રો બિહાર લાગુના વિસ્તાર છે દિલ્હીમાં પણ આજે આંધી તૂફાન વંટોળ સાથે વરસાદ નોંધાણો છે। એવી જ રીતે મિત્રો હવે કહી શકે કે ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળશે। આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજાની પણ ફરી એકવાર ભર ઉનાળે એન્ટ્રી થતી હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, જે આ વરસાદી સિસ્ટમો છે જે ભારે પવનો હવે ફૂંકાતા જોવા મળશે ભારતના ઉત્તર ભારતના ભાગોથી લઈને જે પશ્ચિમી ભારતના ભાગો તરફથી જે વરસાદી પવન આવી રહ્યા છે એમના કારણે ગુજરાતના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાણા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ અત્યારે હીટવેવ વચ્ચે મિત્રો હાલ ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તો મિત્રો આજે ગુજરાત સાથે ભારતના જે મધ્યસ્થ ભારતના જે ભાગો છે ત્યાં આજે ચોખ્ખું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ આજે રાત્રિના સમયગાળા દરમિયાન અને આવતીકાલે વહેલી સવારથી જ ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે એમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે બનેલી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે તેમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવીએ, જેમાં મદુરાઈ છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ધાનવડ છે, ઢાકા છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આગામી 1 થી 2 કલાક દરમિયાન જ ફરી એકવાર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ભારે પવનો ફૂંકાવાને લઈને આંધી અને તુફાન સાથે મિત્રો વાવાઝોડું મચાવશે તબાહી એવી આગાહી મિત્રો પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સમગ્ર ભારત દેશના નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, સાથે ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી સામે આવી રહી છે એમના વિશે મિત્રો હાલ સવિસ્તાર માહિતી મેળવીએ। મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યો છે તેમના વિશે વાત કરીએ।
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ભારત દેશને લઈને મિત્રો આજે ખાસ કરીને આજની રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો આજે 12 એપ્રિલ થઈ છે અને મિત્રો આજની રાત્રિ અને આવતી સવારે એટલે કે વહેલી સવારે 13 તારીખની વહેલી સવારે જ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ વરસવાને લઈને પણ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો સાથે સાથે ભારતના જે દક્ષિણી ભારતના તમામ રાજ્યો છે દરિયાઈ કાંઠાના ભાગ છે જેમાં અરબ સાગરનો ભાગ અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે કારણ કે મિત્રો દરિયાઈ મારફતે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોની ઝડપોની વાત કરવામાં આવે તો 25 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અત્યારે મિત્રો ગુજરાતનું વાતાવરણ પણ દિવસે ને દિવસે બગડતું જોવા મળી રહ્યું છે અને સમગ્ર ભારતમાં અત્યારે જ્યારે હીટ વેવની આગાહી આપવામાં આવતી હોય છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પરંતુ વાતાવરણીય રહેલી અસ્થિરતાના કારણે જ આ એપ્રિલ મહિનાની અંદર મિત્રો વાવાઝોડા જેવા જે મિત્રો માહોલ છે ત્યારે બનતા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો આવતીકાલે કેવું વાતાવરણ રહેશે આવતીકાલે મિત્રો સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એ તમે જોઈ શકો છો આવતીકાલે મિત્રો રવિવાર છે અને રવિવારના રોજ પણ મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને મિત્રો આ હવામાન સમાચાર છે જાણી લેજો કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉનાળુ વેકેશનને લઈને પણ હાલ મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો આપણે ખાસ મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશના જે આ ભાગ છે એટલે કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે બની રહેલી છે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે જેમના કારણે મિત્રો આજે પશ્ચિમી ભારતના જે ભાગો છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના જે ભાગો છે ઉત્તર ભારતના અમુક ભાગોની અંદર બિહારમાં તો મિત્રો ખાસ કરીને 2-3 દિવસથી આંધી તુફાન વંટોળ સાથે છે મિત્રો વરસાદ વરસી રહ્યો છે પરંતુ મિત્રો ખાસ કરીને 14 એપ્રિલ 2025ના રોજ પણ તમે જોઈ શકો છો જેમાં રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર હીટ વેવ વધવાને લઈને ખાસ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જે દક્ષિણ ભારતના જે ચેન્નઈ લાગુના વિસ્તાર છે પુડુચેરી લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો મહત્તમ કોઈ તાપમાન જોવા નહીં મળે એટલે કે મિત્રો જ્યારે હીટ વેવ વધવાને લઈને કોઈ પણ વરસાદી સિસ્ટમ આકાર પામવાને લઈને કોઈ હવામાન સમાચાર મળી રહ્યા નથી પરંતુ મિત્રો ખાસ કરીને ભારતના જે મધ્યસ્થના ભાગો છે જેમાં મિત્રો ખાસ કરીને ઝારખંડ લાગુના વિસ્તાર છે બિહાર લાગુના વિસ્તાર છે કોલકાતા લાગુના વિસ્તાર છે મિઝોરમ લાગુના વિસ્તાર છે આ સાથે અસમ લાગુના વિસ્તાર છે મુંબઈ લાગુના વિસ્તાર છે આ તમામ મિત્રો વિસ્તારની અંદર સમગ્ર ભારતના જે આ મધ્યસ્થ ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો હાલ વરસાદી સિસ્ટમ વરસાદ વરસવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો IMD તરફથી હાલ મિત્રો યલો એલર્ટની ચેતવણી છે જાહેર કરવામાં આવી છે આ સાથે મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ મિત્રો આગામી કહી શકીએ કે 15 એપ્રિલથી લઈને 18 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હાલ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો આગાહી છે વ્યક્ત કરી છે સાથે મિત્રો તમે 16 એપ્રિલ 2025નો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને હીટવેવ વધવાને લઈને આગાહી યલો એલર્ટની આગાહી છે દર્શાવવામાં આવી છે સાથે આપણા પાડોશી જે રાજ્ય છે ખાસ મિત્રો રાજસ્થાનમાં પણ ઓરેન્જ એલર્ટ જે ખાસ કરીને સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બિહાર લાગુના વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે આગાહીના ભાગરૂપે મિત્રો એવું કહી શકાય કે આ ઉનાળાના સમયગાળા દરમિયાન જે વાતાવરણમાં રહેલી જે અસ્થિરતા છે એમના કારણે આ તમામ પરિબળો છે મિત્રો આકાર પામી રહ્યા છે 17 એપ્રિલનો નકશો જોઈ શકો છો 18 તારીખનો નકશો જોઈ શકો છો 17 તારીખના રોજમાં મિત્રો ગુજરાતમાં હાલ યલો એલર્ટની ચેતવણી છે ત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો 18 તારીખના રોજ પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખો જોવા મળશે જ્યારે મિત્રો જે બિહાર લાગુના વિસ્તારની અંદર જે વરસાદ વરસવાને લઈને જે આગાહી હતી પરંતુ મિત્રો 18 એપ્રિલ 2025ના રોજ જે આગાહી છે એ નહીવત જોવા મળશે ગુજરાત સાથે મિત્રો ભારતના જે છૂટાછવાયેલા વિસ્તારો છે જે અમુક રાજ્યો છે ત્યાં મિત્રો અમુક રાજ્યોમાં જ હીટવેવ વધવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહેલ છે બાકી તો મિત્રો ગુજરાત સાથે ભારતના અમુક રાજ્યોની અંદર તો સામાન્ય વાતાવરણ છે જોવા મળશે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ જાણી લીધી છે આગાહી હવે મિત્રો આપણે ખાસ મિત્રો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા હાલ ગુજરાત રાજ્યને લઈને કઈ રીતનું હીટવેવને લઈને આગાહી સામે આવી છે ગુજરાત માટે શું આ વરસાદી એક સિસ્ટમ છે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવીએ
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી હું તમને જણાવી રહ્યો છું કે જે અત્યારે વરસાદી સિસ્ટમ જે બનવા જઈ રહી છે આ એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જ્યારે વાદળોના ઝુંડ સાથે આ વરસાદી સિસ્ટમ આવી શકે છે. જો મિત્રો 20 એપ્રિલ 2025ના રોજથી આ વરસાદી સિસ્ટમની શરૂઆત થતી જોવા મળશે. 20 એપ્રિલના રોજ મિત્રો તમે જોઈ શકો છો જામનગર પટ્ટીથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તાર છે, જૂનાગઢથી લઈને મિત્રો ઉના, આ તમામ ગુજરાતનો જે ભાગ છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હશે એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. આ બાજુ મિત્રો અરબ સાગરનો જે ભાગ છે ત્યાં નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે, જેમના કારણે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો માછીમારોને મિત્રો ખાસ કરીને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવશે. તો મિત્રો અત્યારે હવામાન સમાચાર પણ જુદા જુદા સામે આવી રહ્યા છે. બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમના કારણે બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે, કોલકાતા લાગુના વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ ધાનવડ લાગુના વિસ્તાર છે, અલ્હાબાદ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે. આ બાજુ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, કરા પડી રહ્યા છે એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. મિત્રો તમે દરરોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક